નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ખેલ સહાયક ભરતી બાબતે વધુ એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જે ખેલ સહાયકો માટેની જે ભરતીનું કામકાજ ચાલુ છે તે હવે ફાઇનલ સ્ટેજની અંદર પહોંચી ગયું છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે ખેલ સહાયક ભરતી છે તેના અત્યારે હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને શાળા ફાળવણી માટેના ઓર્ડર અત્યારે નીકળવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, અત્યારે વેબસાઇટ ઉપર થોડું ઘણું કામકાજ ચાલુ હોવાથી અત્યારે એરર આવે છે, એટલે મિત્રો થોડીક રાહ જુઓ. સૂત્રો અનુસાર આજે 4 વાગ્યા સુધીમાં આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. અત્યારે વેબસાઇટ ઉપર સુધારાનું કામકાજ ચાલુ હોવાથી કેટલીક એરર આવી રહી છે અને કોલ લેટરની અંદર પણ ભૂલો આવી રહી છે, તારીખ અને સ્થળની અંદર ભૂલો આવી રહી છે. મિત્રો, એ તમામ કામકાજ અત્યારે ચાલુ છે એવા સમાચાર મળી રહ્યા છે. એટલા માટે 4 વાગ્યા સુધીની અંદર આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. અને મિત્રો, આજે તમામ કાર્ય થવા આટલું બધું ઝડપથી આ ભરતીનું કાર્ય થવા પાછળ આપણી ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિનો ખૂબ જ હાથ છે, એમની ખૂબ જ મહેનત છે. એટલા માટે આ જે સમિતિ છે એને વધારે ને વધારે આપણે મજબૂત બનાવવાની થાય છે. એટલા માટે મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી આપણું ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિની નામે આપણું સંગઠન મજબૂત બને. તેમના કન્વીનર જોડે પણ મારે વારંવાર વાત થતી હોય છે. તો મિત્રો, વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો. ત્યારબાદ આ વિડીયોની અંદર આપણે જે ખેલ સહાયક ભરતી માટેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે શાળા ફાળવણી માટે જે ઓર્ડર કઈ રીતે આપણે મેળવવો, ડાઉનલોડ કરવો, તેની પણ વાત કરવાની છે. અને મિત્રો, ગુજરાત વ્યાયામ હિતરક્ષક સમિતિ દ્વારા આવનારા સમયની અંદર ભવિષ્યમાં આપણા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે અને તીવ્ર માંગણી કરવામાં આવશે. એટલા માટે મિત્રો, વધુમાં વધુ આપણું સંગઠન મજબૂત થાય, વધુ લોકો સુધી આપણો મેસેજ જાય, એવો મારો આ વિડીયો દ્વારા હેતુ છે. તો મિત્રો, વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો. સૌપ્રથમ તમારે ખેલ સહાયક ભરતી બાબતે જે વેબસાઇટ છે ગવર્મેન્ટ દ્વારા તે તમારે સૌપ્રથમ ઓપન કરી લેવાની છે. ત્યારબાદ નીચે અહીંયા સાવ નીચે તમારે આવી જવાનું છે. ખેલ સહાયક માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીંથી લોગિન કરો તો ત્યાં આગળ એના ઉપર તમે ક્લિક કરશો એટલા માટે તમારી સામે લોગિન કરવા માટેનું ડેશબોર્ડ છે એ ખુલી જશે, અથવા તો તમે અહીંયાથી પણ ઓપન કરી શકો છો. તો એના ઉપર તમે સૌપ્રથમ ક્લિક કરો એટલે ઓપન થશે અને ત્યારબાદ એ તમારી સામે થોડીક ડિટેલ માગશે, સીટ નંબર, ત્યારબાદ મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ. જેવી રીતે અગાઉ આપણે જેટલી પણ પ્રોસેસની અંદર નાખ્યું છે એટલી વિગત નાખી અને લોગિન થાઓ એટલે એટલા માટે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ લેટર ડાઉનલોડ થશે. તો મિત્રો, કઈ રીતે તમારો કેવો કોલ લેટર ડાઉનલોડ થશે અહીંયા હું તમને એક નમૂના સ્વરૂપ બતાવું છું. તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે લિંક ઉપર ક્લિક કરતાં તમારી ડિટેલ નાખશો એટલે તમારી સામે જે આવી રીતે ખેલ સહાયક વર્ષ 2024 શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો પત્ર આવી રીતે તમારી સામે એક લેટર ખુલશે, જે તમારે પ્રિન્ટ કરી અને તમારે સાચવી રાખવાનો છે. મિત્રો, અહીંયા જે વિડીયોમાં તમને હું ઓર્ડર બતાવું છું એ માત્ર ને માત્ર તમારી જાણકારી માટે છે. આ વિડીયોમાં અને આ જે કોલ લેટરની અંદર આપેલ ડિટેલનો ગેરઉપયોગ ન થાય તેની કાળજી રાખજો. મિત્રો, અહીંયા તમને જેટલી પણ વિગત દર્શાવી છે તેમાં સેટ પરીક્ષાના માર્ક, તમારો ફોટો આવી જશે, સીટ નંબર આવી જશે, ઉમેદવારનું નામ આવી જશે, માધ્યમ, ત્યારબાદ ફાળવેલ વિષય એટલે આપણે ખેલ સહાયક માટે એ તમામ વિગતો આવી જશે. ત્યારબાદ શાળાનો ડાયસ કોડ પણ આવી જશે અને શાળાનું નામ તમે જે પસંદ કરી છે તમામ વિગતો આવી જશે, તમારું પે સેન્ટરનું નામ, ત્યારબાદ તમારું સરનામું. ત્યારબાદ અત્યારે મિત્રો અહીંયા વેબસાઇટ ઉપર કામ ચાલુ હોવાથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સ્થળ લખીને આવતું નથી, પરંતુ આજે
સાંજના 4 વાગ્યા સુધીમાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે. એટલે મિત્રો થોડીક ધીરજ રાખજો અને ત્યારબાદ તમારો કોલ લેટર ડાઉનલોડ કરજો. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની તારીખ 4/3/2024 અથવા તો 5 તારીખ, આ બંનેમાંથી એક તારીખે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. તો મિત્રો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો જેથી કરી આપણું સંગઠન મજબૂત બને. થેન્ક યુ ફોર વોચિંગ.